નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સત્યની ફાઇલ ન્યૂઝ। મુસ્લિમ એજ્યુકેશન કમિટી દ્વારા તારીખ 15 જૂન 2025 રવિવારના રોજ બાલાસિનોરના મુસ્લિમ સમાજના ધોરણ 10-12 વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન, સન્માન તથા ઇનામ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સમીરભાઈ દિલીપભાઈ અજમેરી એમ.બી. યુનિવર્સિટી અધ્યાપક આનંદ, નવાબ સુલતાન સલાઉદ્દીન ખાનજી બાબી, નવાબ સરકાર, હાજી સૈયદ મુનાફ બાપુ હાડગુડવાલે, સામાજિક કાર્યકર સૈયદ રિયાઝ અલી એલ, એડવોકેટ બી.કોમ એલ.એલ.બી. પઠાણ સુબે ખાન યાસીન ખાન, રિટાયર્ડ પ્રિન્સિપલ માસ્ટર ઇકબાલ શેખ, બીએસસી બી.એડ, રિટાયર્ડ પ્રિન્સિપલ સિગ્મા ફાઉન્ડેશન મેનેજર શ્રી સૈયદ ઇમરાન અલી, મોહમ્મદી હાઈસ્કૂલના રિટાયર પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર શેખ શહીદભાઈ દેવવાળા, નવ ગુજરાત હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શેખ અબ્દુલ કાદર અબ્દુલ રજાક દેવાવાળા તથા આલિમો અને બાલાસિનોરના આગેવાનો તથા વાલીઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યું તથા કાઝીવાડા દરગાહ કમિટીએ મદદ કરી કમિટી તે બધાનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। ગ્રેજ્યુએશન પૂરું કર્યું, BSc, BCom, BBA, BVoc, બેચલર ઓફ વોકેશનલ કોર્સિસ, BCA, આ બધા કોર્સિસ જે છે BCA કર્યા પછી MCA થવાય, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, અને આ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન માંથી તમે MCA જોઈન કરી શકો છો। હાલમાં જે AI ઉપર બહુ ભાર મૂકાઈ રહ્યો છે, હમણાં માનનીય સૈયદ સાહેબે જણાવ્યું કે અમે વિડીયોઝ ઉતાર્યા શિક્ષકોના અને પછી એની એપ્લિકેશન બનાવી, અને એપ્લિકેશન બનાવી હોય એટલે એના જે સોફ્ટવેરના માસ્ટર્સ હોય એની પાસે જવું પડે, તો BCA કે MCA થયેલી વ્યક્તિ એ સારામાં સારી રીતે કામ કરી શકે છે। તો આવું કંઈક વિચારીએ સાહેબ આપણે। તમે કહેશો કે સાહેબ ઉંમર ગઈ ગઈ, તમે એવું કહેશો કે સાહેબ હવે તો લગ્ન કરવાનો સમય આવી ગયો છે, ખોટું વસ્તુ છે, ખોટું વિચારો છો, જી કહું છું। ગયા વર્ષે જીન નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 78 વર્ષના બેને માસ્ટર ડિગ્રીની એક્ઝામ આપી, એટ ધ એજ ઓફ 78, 78 વર્ષની ઉંમર, અને એક્ઝામ આપવાની શું જરૂરિયાત થાય? શું કામ આપી સાહેબ? શીખવા માટે। તો ભણતર માટે જરૂરી છે શું કરવું, કેવી રીતે એને હાસિલ કરવું, એ ભણતર હવે ડિગ્રીની જરૂર પડશે। સૌથી સારામાં સારી વસ્તુ છે બીજી એક વસ્તુ કે બીકોમ કે એમકોમ કર્યા પછી બેંકિંગની પરીક્ષાની તૈયારી કરો। નવાબ સાહેબ હમણાં એક સરસ શબ્દ આપીને ગયા કે આર્મીમાં આપણામાંથી કેટલા મજા આવે છે। ફરી એક પ્રશ્ન, જામનગરની અંદર આર્મીની સ્કૂલ આવેલી છે, કેટલાને ખબર હશે કે જ્યાં એ બાળકો જે છે એ પહેલેથી જ આર્મીનું શિક્ષણ મેળવી શકે અને ત્યાંથી આગળ વધી શકે। એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાંથી શિક્ષણ મેળવી શકાય। NIOS, તમે 10માની કે 12માની પરીક્ષા છે ડાયરેક્ટ સેન્ટ્રલ નેશનલ લેવલે રાષ્ટ્રીય કક્ષાએ તમે એને આપી શકો છો। તો NIOS માંથી આપ્યા સાહેબ, આપણી સારી હોસ્પિટલો શરૂ થશે, તમારે ડોક્ટર્સની જરૂર પડશે, નર્સિંગની સ્ટાફની જરૂર પડશે, મેલ નર્સની જરૂર પડશે, ફિમેલ નર્સની જરૂર પડશે। શું આપણી પાસે એટલા ફિમેલ અને મેલ નર્સ છે? પહેલો પ્રશ્ન। સ્કૂલો શરૂ કરવી છે, પઠાણ સાહેબ સારી એવી મહેનત કરી રહ્યા છે કે આપણી સ્કૂલ ઊભી થાય। સ્કૂલ ઊભી થાય એટલું જ નહીં, સારામાં સારી રીતે ચાલે। અહીંયા બેઠેલા જે બધા છે એ ખૂબ મહેનત કરી રહ્યા છે, અને પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર। તો સ્કૂલ ઊભી કરવી છે, શિક્ષકો છે આપણી પાસે, BA, BCom, BSc થયા પછી
માસ્ટર ડિગ્રી કાં તો જોઈન કરો અને બીએડ કરો. જો આપ બીએડ કરશો, હવે દરેક સંસ્થા દરેક નોકરીમાં પરીક્ષા આવી ગઈ છે. આજે જ LRD ની પરીક્ષા ગઈ, લોક રક્ષક ભરતી બોર્ડે લોક રક્ષક પોલીસની ભરતી માટેની જાહેરાત કરી પરીક્ષા આપી. બાલાસિનોરમાંથી કેટલા યુવાનોએ પરીક્ષા આપી? આ એક પહેલો પ્રશ્ન.